અત્યારે અમદાવાદથી આપણી સાથે લાઈવ જોડાયેલા જ છે। દિવ્યા, તમે આ બાબતને જુઓ, આપણે અલગ અલગ જિલ્લાઓમાંથી જે પ્રતિસાદ લોકોનો આવી રહ્યો છે, જે આશા અપેક્ષા લોકો સેવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો સૌથી મોટો અપેક્ષા તેમની એ છે, સૌથી મોટો સવાલ પણ એમનો અહીં એ છે કે અમારા માટે શું થવાનું છે, અમારા ખિસ્સાનું ભારણ ઘટશે કે કેમ, સામાન્ય વસ્તુ સસ્તી થશે કે કેમ, શું કહેશો? લખમાં અત્યાર સુધીમાં બજેટ અને આજે વહેલી સવારથી આજે ગરમી વધારે બજેટના ટોપિક ઉપર જોવા મળી રહી છે અને સ્વાભાવિક છે કે ઠંડી પણ ઓછી છે। જ્યારે મોર્નિંગ વોકર્સ છે એમની પાસે જ આપણે પૂછવા માંગીશું કે આ વખતે બજેટ છે, બજેટને લઈને કેટલી આશા અપેક્ષા આપ રાખી રહ્યા છો? બજેટ આમ તો નોર્મલ સારું જ આવે છે, પણ છતાં બી એવું રાખીએ કે ભાઈ હજી ઇન્કમ ટેક્સના સ્લેબમાં થોડો સિનિયર સિટીઝનને લાભ મળે, પછી આપણે સોના ચાંદીમાં છે એ પણ લાભ મળે, થોડો ભાવમાં રાહત થાય। અત્યારે આજે ગરમી છે એટલી જ એ રીતે ગરમીની વધી રહી છે। જો મેં આજે સવારે હમણાં જેકેટ ને બધું પહેરેલું, તો હવે અત્યારે મેં જેકેટ બધું કાઢી અને ખાલી જર્સી ઉપર ખાલી આવી ગયો। તેનો મતલબ એ કે સોના ચાંદી જેવી ગરમી અહીંયા બી ચાલુ થઈ ગઈ છે। સોના ચાંદી જેવી ગરમી હવે અહીંયા પણ જોવા મળી રહી છે। તો આ વખતનું બજેટ છે, 12મી વખત છે નિર્મલા સીતારામન પાસે, સરકાર પાસે આપ શું આશા રાખો છો કે અલગ અલગ યોજનાઓ બહાર આવે? વુમન સેફટી થી લઈને દરેક મોંઘવારી વાળો મોટો પ્રશ્ન છે, રોજગારી વાળો મોટો પ્રશ્ન છે, તો તમામ લોકો માટેનો કયા મુદ્દાઓ મહત્વના જનતા માટે હશે? આમ જનરલી દરેક મુદ્દાઓ સારા જ હોય, પણ હવે છતાં બી આમ પબ્લિક અપેક્ષા રાખતી જ હોઈએ કે આપણે આ વિત્ત મંત્રી આપણને કંઈ લાભ થાય એવું બજેટ કરે। એટલે સોના ચાંદીમાં છે, જેમ કીધું આપણે ઇન્કમ ટેક્સમાં રાહત છે, પછી ગિફ્ટ ટેક્સ છે, ગિફ્ટ ટેક્સની અંદર બી ટેક્સ લાગતો હોઈએ તો ત્યાં બી રાહતની જરૂર છે એવું લાગે। ખાણીપીણી બી મોંઘી થાય છે, જીએસટી ખાણીપીણીની મોંઘી થાય છે, જીએસટીમાં બી રાહત થવી જોઈએ। આજે બીજા બધા ઘણા બધા પ્રોડક્ટ એવી છે કે જે એની જીએસટી એટલા બધા હાઈ હોય છે, તેનાથી એ લોકોને મોંઘવારી બહુ જ અતિશય એક્સ્ટ્રીમ ઉપર પહોંચી ગઈ છે। છતાં જીએસટીમાં ઘણી બધી રાહત આપી છે અને આજે જે સિગરેટ છે એના ઉપર ખૂબ વધારો થવા જોઈએ, બરાબર? દારૂ છે, સિગરેટ છે, વાઇન છે, એના ઉપર વધારો કરે તો કાંઈ વાંધો નથી સરકારને। લોકોનું ઘરનું સપનું હોય છે કે આજે મારું ઘર બને, એની માટે જનતા શું આશા રાખે છે હોમ લોન લઈને? હા, હોમ લોન તો મળે જ છે સારી ઓછા ભાવે, અને સરકારે આવાસ યોજનાને ખૂબ નાના વર્ગ માટે કરી છે આવાસ યોજના, અને એનો લાભ મળે છે સરકારને, બરાબર? અને પણ આવાસ યોજના બન્યા પછી લોકો મકાનો ભાડે આપી દે છે, રહેવા નથી જતા। આ એક પ્રોબ્લેમ છે। તમે અહીંયા આપણે અમદાવાદ કોર્પોરેશનમાં તમે તપાસ કરશો તો 20% મકાનો એવા છે કે જે માણસો રહેવા જતા નથી અને ભાડે આપી દે છે। એટલે આ એક જોકે એ વસ્તુ બરાબર ન કહેવાય, મકાન જરૂર। હા, સાથે સાથે મકાનોનો યોગ્ય લાભ બી મળે। હોમ લોન નો રેટ છે ને થોડો હજી ડાઉન થોડું થાય, કેમ કે આજ ફોરેન કન્ટ્રીમાં હોમ લોન બિલકુલ 0% થી મળતી હોય છે, ત્યારે આપણે અહીંયા ઇન્ટરેસ્ટ લાગે છે, તો એ ઇન્ટરેસ્ટમાં જો હજી પણ ગવર્મેન્ટ કંઈ રાહતના પગલાં લે તો એ બહુ સારી વાત છે, એમ કે હોવી જોઈએ, એમ કે તો બધા ઇઝીલી નાના વર્ગવાળા ઇઝીલી પોતે પોતાનું મકાન કે હાઉસ કે જે કંઈ લેવું હોય લઈ શકે, પ્રોપર્ટી ખરીદી શકે। બિઝનેસ ક્ષેત્રે વાત કરી, અલગ અલગ મુદ્દાઓને વાત કરી, હાલ ખેડૂતોનો જે મુદ્દો છે, ખેડૂતોને લઈને આપ શું માનો છો? ખેડૂતોને કેટલી રાહત આપવામાં આવશે? ખેડૂતોને હંમેશા આમ તો રાહત હોય જ છે, પણ દરેક ની અપેક્ષાઓ બધી વધતી જતી હોય છે, એટલે ખેડૂતને હજી એમ કે થોડી રાહત આપે ગવર્મેન્ટ તો સારી વાત છે તો, અને આપતા જ હોઈએ, છતાં બી અસંતોષ તો રહેવાનો જ, દરેકને અસંતોષ રહેવાનો છે। આજનો મહત્વનો ગાર્ડનમાં અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા હોય, પરંતુ આજના બજેટ અને કયા મેઇન ફોકસ આજે તો બસ ખાસ તો બીજું કંઈ નવીન આપણે સજેસ્ટ કરવા જેવું છે ને, કેમ કે પોતે જ નિર્મલા સીતારમણ જે છે પોતે જ કેપેબલ છે આજે, હા, અને મધ્યમ વર્ગમાંથી એ પોતે જ આવે છે, એટલે એ જાણે છે કે શું આપણે બજેટની અંદર લોકોને ડિમાન્ડ હોય એને ઓપિનિયનો લઈને આ બજેટ તૈયાર કરતા હોઈએ એ લોકો, એની પાસે એક્સપર્ટની ટીમ હોય છે। મોર્નિંગમાં વોક છે અને મોર્નિંગના વોકની સાથે અનેક વોકર્સ પણ હોય છે, ત્યારે એમની પાસે બી પૂછીશું આજનું બજેટ છે, મોંઘવારી ઉપર રાહત ઉપર આપ કેટલી આશા રાખો છો? હવે ગૃહિણીઓ માટે અને મિડલ ફેમિલી માટે સારું રહે, થોડું એવું વિચારીએ। આપ કઈ આશા રાખો છો? બિઝનેસમેન હોય તો બિઝનેસ ક્ષેત્રે રાહત મળે, જીએસટી ક્ષેત્રે રાહત મળે, એને લઈને? જીએસટી તો અત્યારે ઓલરેડી બરાબર જ છે, અને બાકી નરેન્દ્ર મોદી સાહેબ ને સીતારામન બહુ હોશિયાર છે આપડા, એટલે કોઈ વાંધો નહીં આવે એવું લાગે છે આપણને આજ તો। હજી જનતા ખુશ થઈ જશે? જી દિવ્યા, થઈ જશે, ચોક્કસ થઈ જશે। ભાજપ સરકારનું કામ સારું છે।
જરૂર એટલે જનતા ખુશ થઈ જી. જવાની છે અને એવું જ બજેટ આવશે અને વહેલી સવારે જે લોકોના મોઢા ઉપર સ્માઇલ જોવા મળી રહી છે તે જ પ્રકારે બજેટ આવ્યા બાદ પણ આ જ પ્રકારની સ્માઇલ રહેશે એવી આશા અમદાવાદીઓ છે તે રાખતા નજરે પડી રહ્યા છે. લખમાં જી દિવ્યા